અને સમાચાર પર વાત કરીશું ભરૂચથી। ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામ ખાતે આમોદ પોલીસે જુગાર વિરોધી અભિયાન હેઠળ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી। પાના પત્તા વડે જુગાર રમતા 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાત્રે દરોડા પાડતા આરોપીઓ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નીચે હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા। પોલીસે ઘટના સ્થળ પરથી ₹33,900 જેટલી રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરવામાં આવ્યા હતા। આ ઝડપાયેલ આરોપીઓમાં ગૌતમ સોમા વસાવા નામનો વ્યક્તિ ચૈતરભાઈ વસાવા સાથેની તસવીરમાં પણ નજરે પડતો હોવાનો દાવો સામે આવ્યો હતો। આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી પણ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। જે આમોદ ઈખર ગામે જુગારનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં પાના પત્તા રમતા 8 આરોપીઓ ઝડપાયા છે। પોલીસે દરોડમાં ₹33,900 કબજે કરાયા છે। જે જાહેર રસ્તા પર આ જુગાર રમતા હતા, જે આમોદ પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આમોદમાં જુગાર રમતા ઝડપાયા છે, જેમાં ઈખર ગામે જુગાર પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં પાના પત્તા રમતા 8 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। જે પોલીસે દરોડા કર્યા હતા, જેમાં ₹33,900 કબજે કરવામાં આવ્યા છે। જે આ જાહેર રસ્તા પર જુગાર રમતા ઝડપાયા હતા, જેમાં પોલીસની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે પાન પત્તા રમતા 8 લોકો આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। જે જુગાર રમતા 8 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। જે આ પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાત્રે દરોડા પાડતા આરોપીઓ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નીચે હાર જીતનો જુગાર રમતા જોવા મળી રહ્યા હતા। જે પોલીસે ઘટના સ્થળ પરથી ₹33,900 જેટલી રોકડ રકમ અને જુગારના સાધનો પણ કબજે કરવામાં આવી રહ્યા હતા। જે આ ઝડપાયેલા આરોપીઓમાં ગૌતમ સોમા વસાવા નામનો વ્યક્તિ ચૈતરભાઈ વસાવા સાથેની તસવીર પણ નજરે પડતો હોવાનો પણ દાવો આવ્યો છે। તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે।